સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી આચરનાર આરોપીને વેસુ પોલીસે રાજકોટથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતના વેસુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ ખાતે રહેતા આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટિંગ એપ મારફતે સુરતની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી। આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું ખોટું જણાવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી। ત્યારબાદ સુરત અને દ્વારકાની અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવતી સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે। આ દરમિયાન આરોપીએ વિવિધ બહાના બતાવી યુવતી પાસેથી આશરે 3,50,000 રૂપિયા પણ મેળવ્યા હતા। બાદમાં યુવતીને જાણ થઈ હતી કે આરોપી મુસ્લિમ છે અને અગાઉથી જ પરિણીત તેમજ 2 બાળકોનો પિતા છે। યુવતીએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ તાળતોડ શરૂ કરી અપમાનિત કરી સંબંધ તોડી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પીડિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બળાત્કાર સહિતના ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આખરે વેસુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને રાજકોટ પોલીસની મદદથી આરોપીની શોધખોળ કરી તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।